રામચરિત માનસની અંદર તુલસીદાસજી લખે છે, મનુષ્ય અવતાર છે એ બહુ દુર્લભ છે. બળે ભાગ માનુષ તમ પાવા, સુર દુર્લભ સબ ગ્રંથની ગાવા. મનુષ્ય અવતાર બહુ મોંઘો છે. એ જ રામચરિતમાં તુલસીદાસજી પાછો એ પણ લખે છે કે આ માનવ શરીર છે એ અધમ પણ છે. ક્ષિતિજલ પાવક ગગન સમીરા, પંચરચિત અતિ અધમ શરીરા. એક જ શાસ્ત્ર અને એક જ રચના તુલસીદાસજી, અને બંને વિરુદ્ધાભાસી વાતો. આમ કેમ? તો એનો અર્થ એ છે કે જો આ માનવ શરીર દુર્લભ ત્યારે છે કે જ્યારે આ શરીરથી આપણે ભગવત પ્રાપ્તિ કરી લઈએ. તો આ શરીર બહુ દુર્લભ છે, કારણ કે બીજા શરીરમાં, બીજા યોનિઓમાં આ સગવડ નથી, કારણ કે એ તો કેવળ કર્મનો ભોગ કરવા માટે છે. એ યોનિઓની અંદર બીજા દેહધારીઓ ભગવાનની પ્રાપ્તિ કરી ન શકતા, એટલે આ માનવ શરીરને દુર્લભ કીધું.